ક્રૂડમાં વધારો, રૂપિયાના નવા નીચલા સ્તરથી બજારમાં આવ્યું દબાણ. નિફ્ટી 300 પોઈન્ટ ઘટીને 23,350ની નીચે. બેંક નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ મોટો કડાકો. તો ઇન્ડિયા વિક્સ 6%થી વધુ વધીને 20ની નજીક. કન્ઝ્યુમર ડ્યુરેબલ ડિફેન્સ શેર્સમાં સૌથી વધુ વેચવાલી. બંને ઇન્ડેક્સ 2.5%થી વધુ ઘટ્યા. રિયલ્ટી, પીએસયુ બેંક, સરકારી કંપનીઓનો ઇન્ડેક્સ 2%થી વધુ ઘટ્યો, જ્યારે આઈટી શેરોમાં સામાન્ય ખરીદદારી. રૂપિયામાં આજે ફરી બન્યા નવા નીચલા સ્તર. 95.96ના શુક્રવારના બંધની સામે આજે 96.16 પર ખુલ્યો. ક્રૂડના ભાવ, એફઆઈઆઈની વેચવાલી સતત રૂપિયા પર બનાવી રહ્યા છે દબાણ. ટાટા સ્ટીલના સારા પરિણામ છતાં સ્ટોકમાં આવ્યો ઘટાડો. ભારતીય બિઝનેસના સારા પ્રદર્શન છતાં આજે 4% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર. પાવર ગ્રીડના નબળા પરિણામને કારણે દબાણ. સ્ટોક 3% જેટલો ઘટ્યો. વાયદામાં પરિણામ બાદ સ્ટોક્સમાં મોટી એક્શન. અંબર એન્ટરપ્રાઇઝ પરિણામ બાદ 9% જેટલો ઘટ્યો. વાયદાનો ટોપ લૂઝર બન્યો. તો કોચિન શિપયાર્ડમાં પણ નબળા પરિણામ બાદ વેચવાલી. ઉનો મિંડાના સારા પરિણામ બાદ ખરીદી. તો પ્રીમિયમ એનર્જીસ પર જોરદાર પ્રદર્શન બાદ વધ્યો. પ્રુડેન્શિયલ પીએનસીના ભારતી લાઈફ ઇન્સ્યોરન્સમાં હિસ્સો ખરીદવાના સમાચારથી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફમાં આવ્યો મોટો ઘટાડો. સ્ટોક 8% ઘટીને વાયદાના ટોચના લૂઝરમાં સામેલ. પ્રુડેન્શિયલ પીએલસી ભારતી લાઈફ ઇન્સ્યોરન્સમાં ખરીદશે 4200 કરોડમાં 75% હિસ્સો.